મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર અગત્યની ભરતી બાળ સુરક્ષા વિભાગની અંદર અગત્યની નોટિફિકેશન જારી કરવામાં આવી છે। એની અંદર લાયકાત છે એમએસડબલ્યુ અને અન્ય સ્નાતક ઉમેદવારો છે। પગાર 23,000 થી 33,000 મળશે। તો નોટિફિકેશન અંતર્ગત જે ભરતી માટે માહિતી છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર અગત્યની ભરતી છે જે બાળ સુરક્ષા વિભાગ અંતર્ગત ગુજરાતમાં અમલ મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કાર્યરત બાળ સુરક્ષા વિભાગ સંસ્થા છે એની અંદર ધી રિજીવાન ઓનર પ્રોબેશનલ એન્ડ આફ્ટર કેર એસોસિએશન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોય માટે જગ્યા છે। તો આ જે ગ્રાન્ટેડ જગ્યા છે આની અંદર 11 માસના ફિક્સ પગાર ધોરણ અંતર્ગત તમને રાખવામાં આવશે। પછી તમારો 11 માસનો કરાર રિન્યુ કરવામાં આવશે। સૌથી પહેલી જગ્યા છે ઓફિસર ઇન ચાર્જ અંતર્ગત સુપ્રિન્ટેન્ડન્ટ માટે જગ્યા છે। એ જગ્યા છે પગાર રહેશે 33,100 સાથે। મિત્રો આની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ અંતર્ગત એમએસડબલ્યુ કરેલું હોય તો પણ તમે જઈ શકો છો। 3 વર્ષનો અનુભવ માગેલો છે। તો આની અંદર હુમલ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અંતર્ગત સોશિયલ વેલફેર અંતર્ગત છે। તો ઉંમર રહેશે 25 થી 40 વર્ષની ઉંમર તમારી રહેશે। કાઉન્સિલર માટે એક જગ્યા છે। 23,170 પગાર ધોરણ રહેશે। તો મિત્રો આની અંદર તમે સ્નાતકની અંદર સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી જેવા ડિગ્રી કોર્સ હોય અંતર્ગત તમારો વિષય હોય તો તમે જઈ શકો છો। 1 વર્ષનો અનુભવ માગેલો છે એનજીઓ ગવર્મેન્ટ રિગાર્ડિંગ અથવા કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાની અંદર 21 થી 40 વર્ષ ઉંમર માંગેલી છે। આની અંદર જે નોંધાવેલ જગ્યા છે એની અંદર ઉમેદવારોએ કવર જે અરજીપત્રક ઉપર પોસ્ટ માટે અરજી કરવાની હોય એની જગ્યાનું નામ અવશ્ય લખવાનું છે। તો મિત્રો આ ઓફલાઈન અરજી છે। લાયકાત ધરાવતા ઉમેદવારો સ્વલિખિત અરજી એટલે કે તમારા રીતિ રિવાજ મુજબ જે તમારે જે સ્મોલ પેપરની અંદર અરજી લખવાની છે। તો જરૂરી લાયકાત ધરાવતા જન્મ તારીખનો પુરાવો અનુભવનું પ્રમાણપત્ર નકલ સાથે ફક્ત રજિસ્ટર્ડ એડીડી અને સ્પીડ પોસ્ટથી તમે અને કુરિયર મારફતે તમે બાળ સુરક્ષા એકમ નંબર રૂમ નંબર 6 ગ્રાઉન્ડ ફ્લોર કેન્ટીનની સામે જિલ્લા સેવા સદન રાજપીપળા જિલ્લો નર્મદા અંતર્ગત તમારે અરજી મોકલવાની છે। તો મિત્રો આ અરજી તમારે 15 દિવસની અંદર મોકલવાની છે। તો મિત્રો આ જે જાહેરાત છે 11 તારીખના રોજ જુલાઈના રોજ આવેલી છે। 15 દિવસ ગણશો તમે 26 થી 27 જુલાઈ સુધી તમે આની અંદર ઓફલાઈન અરજી કરી શકશો। તો મિત્રો આની અંદર અરજી સાથે તમારે બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ કે દરેક જગ્યાઓ માટે અનુભવ દર્શાવેલ હોય જે શૈક્ષણિક લાયકાત બાદ માન્ય ગણવામાં આવશે। જાહેરાત આપેલ તમામ જગ્યા વિશે માહિતી મિશન વાત્સલ્ય યોજના માર્ગદર્શિકા અંતર્ગત રહેશે। તો દરેક જે ઉમેદવાર કોઈ પણ એક જ જગ્યા માટે એક અરજી કરી શકશે। આ જાહેરાત સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી એ અંગે સંબંધિત અધિકારી જિલ્લા કક્ષાના પસંદગી સમિતિનું રહેશે જે નર્મદા ખાતે છે। તો મિત્રો આની અંદર વગેરે જે આપણે વાત કરીએ મળેલ અરજી પૈકી લાયકાત અનુભવ વગેરે ધ્યાને રાખીને સ્કૂટી કરવામાં આવશે। લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી માત્ર ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે। પછી તમારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। તો મિત્રો આ લાયકાત ઇન્ટરવ્યૂ અંતર્ગત રહેશે। ભરતી ઇન્ટરવ્યૂની અંદર તમે પાસ થશો તો તમે ભરતીની અંદર ફાઇનલ ગણવામાં આવશો। તો આ હતી અગત્યની ભરતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।